જય નંદી બાબા, જય ગૌ માતા। ગૌ સેવા સન્માન માટે આહવાન અભિયાન આવતીકાલે સવારે 9 વાગે વનિતા વિશ્રામ ખાતેથી શરૂ થશે અને કલેક્ટર કચેરી આપણે પ્રાર્થના આવેદનપત્ર આપવા માટે જઈશું, વિનંતી પત્ર આપવા માટે જઈશું। 27 જુલાઈ 2026 ના રોજ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી લઈ અને કલેક્ટર કચેરી ખાતે બધા ભેગા થઈશું। આ આવેદનપત્ર વિનંતીપત્ર એટલા માટે આપવામાં આવે છે કે સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા બંધ થાય, સંપૂર્ણ ભારતમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્ર આરાધ્ય જાહેર કરવામાં આવે। ગૌ સેવાના સેવા માટે કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયનું પણ ગઠન કરવામાં આવે। એના માટે આ અભિયાનથી જોડાવા માટે આપ સૌને નમ્ર વિનંતી છે અને આ અભિયાનમાં જોડાવા માટે એકઠા થવાનું છે આવતીકાલે સવારે 26 જુલાઈના રોજ। અને આ અભિયાનમાં જોડાવા માટે આપ મોબાઈલ પર વોટ્સએપ પર પણ સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર છે 9067777323। नमस्कार। जय गौ माता, जय गौ माता, जय नंदी बाबा। गौ सेवा सम्मान आह्वान अभियान तारीख 27 जुलाई 2026 को पूरे भारत में ये अभियान चलाया जाएगा। संपूर्ण भारत में गौ हत्या पर संपूर्ण प्रतिबंध हो, समाप्त हो गौ हत्या। गौ माता को राष्ट्र माता अथवा राष्ट्र आराध्या का राष्ट्रीय सम्मान दिया जाए। गौ सेवा हेतु केंद्रीय गौ सेवा मंत्रालय बनाया जाए और गौ हत्या संपूर्ण भारत में बंद की जाए। इसके लिए पूरे भारत को आह्वान दिया जाता है और आने वाले कल 27 जुलाई को सूरत में भी ये आह्वान किया जाएगा और लाखों की संख्या में गौ भक्त कलेक्टर श्री को आवेदन पत्र देने जाएंगे। इसलिए मैं सभी भाइयों बहनों को विनती करता हूँ, आप भी सब जुड़िए। एक गौ माता को राष्ट्र माता घोषित करने के लिए एक नम्र विनती सरकार श्री को दी जाए। जय गौ माता, जय कर्नल माता।